મિત્રો, ભારતને આઝાદી મળી ત્યારે ભારત સામે સૌથી મોટો પડકાર હતો કે ભારતના અલગ અલગ રજવાડાઓને ભારત સાથે જોડવા, અને આ કામ બહુ સારી રીતે સરદાર વલ્લભભાઈ પટેલ અને વીપી મેનન સાહેબે કર્યું. પરંતુ 3 રજવાડાઓ એવા હતા જે ભારત સાથે જોડાવા નહોતા માંગતા, જેની અંદર જમ્મુ કાશ્મીર, જૂનાગઢ અને હૈદરાબાદ હતું. જમ્મુ કાશ્મીરને જોડાવા માટે ભારતે પ્રયત્ન શરૂ કર્યા હતા. એ સમયગાળા દરમિયાન પાકિસ્તાનના મોહમ્મદ અલી જીણાએ જમ્મુ કાશ્મીર ઉપર આક્રમણ શરૂ કરાવી દીધું. જી હા દોસ્તો, 22 ઓક્ટોબર 1947ના રોજ હજારો પઠાણ કબીલાના વેશમાં પાકિસ્તાની સૈનિકોએ કાશ્મીરમાં ઘૂસણખોરી કરી. તેઓ બંદૂક, તલવારો અને ગોળા બારૂદોથી સજ્જ હતા. તેમનું લક્ષ્ય એક જ હતું, કાશ્મીરને કબજે લેવું. તેઓએ ગામડાઓ ઉપર હુમલાઓ કર્યા, લોકોની હત્યાઓ શરૂ કરી અને ધીમે ધીમે શ્રીનગર તરફ વધવા લાગ્યા. આ બાજુ કાશ્મીરના રાજા મહારાજા હરિસિંહ કાશ્મીરની સુરક્ષા માટે ભારત પાસે સહાય માગે છે, પરંતુ ભારત એમને એક જ શરતે સહાય કરવા તૈયાર છે, અને એ છે વિલયપત્ર ઉપર સહી. અને એટલા માટે 26 ઓક્ટોબર 1947ના રોજ મહારાજા હરિસિંહે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન એટલે કે વિલયપત્ર પર સહી કરી અને કાશ્મીર સત્તાવાર રીતે ભારતનો ભાગ બની ગયું. 27 ઓક્ટોબર 1947ના રોજ ભારતીય સેનાએ કાશ્મીરમાં પ્રવેશ કર્યો. વિમાનોએ શ્રીનગર એરપોર્ટ ઉપર ઉતરાણ કર્યું અને સૈનિકોએ દુશ્મન સામેનો જંગ શરૂ કરી દીધો. ભારતીય સેનાએ પઠાણ આક્રમણકારીઓ સામે જોરદાર લડત આપી, હજારો ઘૂસણખોરોને માર્યા અને તેમને પાછળ હટવા માટે મજબૂર કર્યા. પરંતુ મિત્રો, આ ઘટનાઓનો ક્રમ પૂરો થયો એના થોડાક જ સમયની અંદર જાન્યુઆરી 1949ની અંદર જવાહરલાલ નહેરુ આ મુદ્દાને યુનાઇટેડ નેશન એટલે કે સંયુક્ત રાષ્ટ્રની અંદર લઈ જાય છે, અને યુએનના હસ્તક્ષેપથી અહીંયા યુદ્ધ વિરામ થાય છે. કાશ્મીરનો મોટો ભાગ જે છે એ ભારત પાસે જાય છે અને થોડા વિસ્તાર ઉપર પાકિસ્તાનનો કબજો જળવાઈ રહે છે. મિત્રો, ત્યારથી ભારત અને પાકિસ્તાનની વચ્ચે લાઇન ઓફ કંટ્રોલ જે છે અસ્તિત્વમાં આવે છે, અને આજે પણ ભારત માટે એ શિરદર્દ સમાન બનીને રહ્યું છે. આભાર મિત્રો.